જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં જશો. તો આ બાજુ દેવભાઈ આવી ગયા છે મારી પાછળ. હાય કે બેટા, કેમ છો બધા? તો આપણે ડાયનું પાણી આવી ગયું છે, તો આપણે ગાડી ધોવાની છે, કારણ કે નવી ગાડી રહી એટલે ધોવી પડે. ગારો સોઈટો હોય, ચોમાસાનો વરસાદ થયો તો આપણે ગાડી પહેલાં ધોઈ નાખીએ, ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરી નાખીએ, ધોઈ કાઢવી. હાલો આપણે પેલા નવી બળી લંબાઈ દઈએ ડાયરેક્ટ પાણી એવું તો ગાડી કરી નાખી સર્વિસ ફર્સ્ટ ક્લાસ. દેવ ગાડી ધોઈને આપણે ગાડી ધોઈ છે, ધોઈ નાખી છે. કઈ ધોઈ? હવે ગાંડા ધોવાની છે. હા, આગળ ગાડા હોય થઈ ને ધોવાની છે, ધોઈને જ નાખી. આપણે નવી યાર લંબાઈ દઈએ ને બાપતી કે થાય એટલે પછી આપણે ગાડી ધોઈ. તું મને ધોવા લાગી ને? હા એમ દેવ તો હું ધોવા લાગે, પાણી બગાડવા લાગે. તો આપણે છૂટી નવી ગાડી ધોવા મળ્યા છીએ, તો થોડીક જ બાકી રહી છે તો ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખી છે. નવી ગાડી છે એટલે ધોવી પડે, કારણ કે ચોમાસાનો સમય રહ્યો એટલે સાફ તો રાખવી પડે. નકર આ ગારામાં શું છે, હા નવી ગાડી ખરાબ થઈ જાય. સાફ સફાઈ રાખવી પડે. આમાં ધૂળ ને એવું હોય ને એ નીકળી જાય. તમે નહીં નાખો ભેગા, વરસાદ આવે એટલે મારે નાવાનું છે, બધાને નાવાનું છે. દાદી ગાડી તો શું છે, અમે છે ગેરેજ સર્વિસ કરવી જોઈએ. એનું કારણ છે કે બહાર પેલા ધોવાના 100 રૂપિયા લે, એમ કરતાં ઘેરે ડાયરેક્ટ પાણી આવતો ને તો સૂકી નળ મૂકીને જો આપણી ઉપર વરસાદ આવ્યો, આ રીતે ધોઈ નાખો ને ગાડી સીધે એકદમ ચકારે સાફ. આપણે ગાડી એકદમ સર્વિસ થઈ ગઈ છે, જોઈ શકો છો. ચકાચક કરી નાખી ધોઈ ગાભો મારી. ધૂળ કેટલી કાઢી? આ તો આજે આશા ડોળી ધોઈ છે. પાણી ડાયરેક્ટ પાણી જ ધોઈ છે, શેમ્પુ બેમ્પુ નાખી કંઈ ધોઈ નથી. પછી નવી ગાડી હોય ને ધોવાની કંઈ એટલી બધી હોય નહીં, એટલું બધું કંઈ ગારો સોયતો નહીં. પણ ચોમાસાની હાલ છે ને તો વધારે ગારો સોય, પછી દર રવિવારે ધોવી પડશે. હવે આને આપણે મૂકી દઈએ પાર્કિંગની અંદર, મૂકીએ. ચાલો પાર્કિંગમાં, વાંધો ન આવે. આપણે ગાડી કમ્પ્લીટ ધોઈ ગઈ છે ને આપણે વ્યવહાર છે અંદર. જો અમારે બે વાસણા રમે છે. તમે શું રમો છો હે બેટા? કેવું બનો છો? બાવ છે. હા જો બાવ આવે છે. બસ બસ બસ. અહીંયા અલ્પા મેડમ રસોડામાં વાસી કામ કરે છે. હા તો વાસી કામ જ કહેવાય. તો આખા દીનું કામ હોય વાસી ન કહેવાય. હા રોંઢા છે પડ્યું, આળું માણવાનું પડ્યું હોય. તું આળું છો ને, તું આળું છો એટલે તો વાસી કામ પડ્યું હોય. શાના વાસણ ઉઠકે છે, વાસણ ન પડ્યા એમ? તા વાસણ તો પડ્યા છે. ઓલા બેના ચા દૂધ બાકી હતા, એ ચા દૂધ બનાવ્યા, ચા દૂધ પાયા, તમે ચા પીધી. હાલો બા ઊભા થઈ જાઓ. હાલો આપણે ફરવા જવાનું છે. બા ઊભા થઈ જાઓ. હાલો હાલો બા, આપણે ફરવા જવાનું. હાલો બા ઊભા થઈ જાઓ. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. તો હવે તારે કામ થઈ ગયું છે હે? હું ફરવા લઈ જાવ તો થઈ જ ને. હાલ તને હું ફરવા લઈ જાઉં. બહાર નીકળ્યા હાલ અહીં શેરીમાં તને લઈ જવાય. તારે ફરવું છે ને? હા હા તારે જો હાવ આસાનીથી ફરવું છે તો હાલે લે, હું જો તને બે બતાવું કઈ રીતે આસાનીથી ફરાય ને. હવે તમારે જો હાવ આસાનીથી ફરવું હોય ને હે તો એકદમ 1 રૂપિયાનો ખર્ચો નહીં, બરોબર? જો હું તમને બતાવું આસાનીથી ફરવાનું, 1 રૂપિયાનો ખર્ચો નહીં. જો આવી રીતે ફરવાનું, આમ ફરો ને એટલે 1 રૂપિયાનો ખર્ચો ન થાય, બરોબર? એકદમ આસાન, બધે આખે તો દુનિયા ફરી ગઈ એમ.
જો તાર ભૂંગળા ખાવા જો ભૂંગળાવાળા ભાઈ ભાઈ તો ધાણીવાળા ભાઈ હાલ બોલાય ને બોલાય હું બટામાં તારે શું ખાવું છે ચકરી ચણા ને સકરી અને ચકરી એ ઝીણી કરાવી છે હા તે એ જે સારી લાગે કરાવે હા શું આવે મિત્ર એટલે કયું મીઠું આવે હે કયું મીઠું આવે नमक मीठू એટલે કયું નિમક આવે એમ हाँ આ નમક कौन सा आता है निर्मा निरमा का नमक आता है वही उसमें से નિરમા નમકમાં શેકાય એમ ને એટલે જે વસ્તુ હોય ખારજ પકડે એમ हाँ બરાબર થઈ ગયું તૈયાર એમ ને કમ્પ્લીટ મિક્સમાં એટલે તારે એકલા નથી હો બેટા પપ્પાને ખાવાની છે હા પપ્પાને ખાવાની છે આ છે યેરુ બાપા હમ આ છે ઝૂપડું એ ગમે એ હોય પણ એ છોકરા હાટું શેકાવું તારી હાટું નથી 20 રૂપિયા શેકાવું શેકાયેલા આપણે ગમે એને શેકાય છોકરા હાટું શેકાવા છોકરા હાટું રહેવા દે છે કાદે હા હારો બેસી ગયા છો બરોબર બે બટકા સાચી એ ઈ છોકરા ખાટું મૂકી જો નો ખવાય એટલે પણ તારે ન કહેવાય એમ હું તો ખાલી જોઉં છું યેરુ બાપા કેવા છે એ છોકરા ખાટું છે છેલ્લું મન દે ને મત દીક ના એ છોકરા ખાટું છે છેલ્લું ડાયો છે છેલ્લું છે મને આ યેરુ બાપા દીક આ કેવા છે હા વાળે મકાન રાખતું લાગે જો દેવી તે મને આપ્યું છે આજે તમારે જેવું કોણ છે આયો એમાંથી ભાંગી લે હું થોડે બે ચિઠ્ઠી લેતી આવું હા શેની સીટી લખી હા હું લાય હું ખાવું એમ સાંજે આપણે હું ખાવું એમ છે તો તું બેમાં લખી એમ ને છે હું લખી એ કહું તો તમને ખબર પડી એમને લખ તો કાંઈ ખબર પડે ને લખી તો બે એમ નથી કહેતી. હા તો તું પાછું એકનું એક બે સીઠીમાં લખીને લાય તો એકનું એક નો હોય ને હમ. અલગ અલગ કોરી નીકળે તો હે કોરી નીકળે કોરી નીકળે તો કટી ખીચડી નહીં તો કાંઈ નહીં ખાવાની તો કટી ખીચડી અને લખેલ નીકળે તો લખેલી બાય તો બનાવશું ઠીક કાંઈ બનાવવું છે કાંઈ બનાવવું નહીં જો છોકરા જ ખાઈ લીધું આવી ગયું આમાં તો મેં ખાઈ લીધું આવી ઠીક. તો હું બહાર જમી આવી બરોબર તમે ખાઈ હોય કાંઈ બહાર. લીધું કાં બેટા હમણાં તો હે? શૈલો, બેરી. હમણાં તો પપ્પાનો બર્થડે આવે છે કા બે બર્થડે આવે હમ બાપુજીનો બર્થડે પીયો જાવ બાપુજીનો બર્થડે આવવાનો છે હે એ આને ખાવાનો બર્થડે કાંઈ લેવા દેવા નહીં બરોબર ખાવા આપી જોઈએ એટલે મારી હાટું ગેમ લાવશે તાર મહેશમાં હા વાહ ભાઈ વાહ હા. એ હું કે ખબર ઓલી બર્થડે ગિફ્ટ હા તાર મમ્મી તો ગેમ રમી ગઈ છે પણ હવે થઈ ગયો હા હવે તો હજી તાર મહેશ મામા ગેમ રમવાનું લાવશે એટલે મારે તો આખી જિંદગી ગેમ જ રમવાની હે ડેવિડ છોકરાના કુકુરિયા લીધા ને 2-10 રૂપિયાના એટલે શું છે એને મજા આવે કે આ ખાય અને આ નડે મને નહીં 5 બરોબર રૂપિયાની લઈ લીધા અને એ બધા લોકો છે ને આપણે જે નિમક આવે નિરમા નિમક એમાં શેકીને આપે એટલે થોડા ખારા લાગે એટલે છોકરાને મજા આવે સ્વાદ આવે એમ છોકરા એને કુરકુરિયા ખાઈ લીધું છે અને હવે આપણે ડેવિડ કઈ બાજુ જવાનું છે અહીંયા આવું છે આ સાઈડ આવી છે આ સાઈડ આવી ચોપાટીમાં જવું છે લસરપટ્ટી ખાવા છેલ્લું લસરપટ્ટી ખાવા જવું છે એમ પકડે અરે વાહ, પકડજે હો તું પછી તાર મમ્મી તૈયાર થઈ જાય ને પછી આપણે કંઈક જાય ચોપાટીમાં એ શું કરે છે હજી કાંઈ હજી શેવડો લે છે હમ કહું સોપા
છોકરાઓ બે છે તો કીધું કે એક દડો લઈ લઉં હમ અને પાણીની બોટલ ભરી લઉં, થોડોક નાસ્તો લઈ લઉં, બેઠા બેઠા ખાઈ રૂમ. તે હાથે લઈ લે સેવડો એમાં તો સેવડો છે તમારો પાણીની બોટલ લઈ લેજે લે બટા હું ભર દઉં મારા દીકરા બસ હાલે લઈ લે પાણીની બોટલ લેવાની નહીં ભૂલતી હો બોટલ બે લઈ લો કે એક? એક લઈ મોટી લઈ જાય ફાઈબરની છે ને સ્ટીલની માં પાણી કઈ જાજુ હમાય નહીં બરોબર ઓલામાં 2 લીટર હમાઈ જાય એટલે વાંધો ન આવે હા પાણી પી લો હાલો ફટાફટ હાલ ભરતું એટલે પછી નીકળી મોડું થઈ જાય પછી મોડો નહીં થઈ જાય, આપણે ક્યાં કઈ કામ. તો હાલો મિત્રો આપણે જઈએ સોપાટીમાં છોકરાને ઘડીક આનંદ કરાવી તો સીધા મળીએ આપણે સોપાટીમાં જઈને અમે લોકો પહોંચી ગયા છીએ ચોપાટીની અંદર તો દેવીડભાઈને આગળ હિંચકાને એવું ખાવાના છે કાસબા ઉપર ને હાથી ઉપર ને બેસવાના છે સામે જે હનુમાનજીનું મંદિર છે ને આપણે ત્યાં ને ઉપર ધજા ફરકે છે હનુમાનજીની એ મંદિરે જઈને પહેલાં આપણે દર્શન કરી લઈએ જાવું ને અલ્પા દર્શન કરવા હાલો આપણે દર્શન કરી લઈએ હાલો પહેલાં હાલો સામે હનુમાનજીનું મંદિર છે આથી ચોપાટીનો વ્યૂ છે બધો તમને તો ખબર જ છે જે લોકો ચોપાટીમાં આવ્યા છે કઈ ચોપાટી છે બધા ચપ્પલ બહાર કાઢવાના મારો દીકરો ચપ્પલ અહીં કાઢી નાખો ચપ્પલ અહીં કાઢી નાખજો ત્યાં ના કાઢે બટા રેટ અહીંયા બટા ચપ્પલ કાઢી નાખાય જય હનુમાન દાદા તાર મમ્મી આગળ તાર મમ્મી આગળ અહીં ટાંકો દે બધા એને કેટલો શોખ દેવીને વગાડવા દે બસ તો આ સાઈડ હનુમાનજીનું મંદિર છે આ સાઈડ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદાની છે જય હનુમાન ગદા છે બટા ગદા સેલું પગે લાગી લે મારો દીકરો પગે લાગી લે બટા બે નીચે બે જા પગે લાગો બે હાથ જોડી બટા આ બાજુ આવતા રહ્યો હનુમાન દાદા કીધા હો પછી હા હા આ સાઈડ આવતો રે આમાં દેવીડ બધું ચેક કરી લે આપણે હનુમાનજીના મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છોકરાને ચોપાટીમાં ઘડીક હિંચકાને આનંદ કરાવી દઈએ જઈએ આપણે આગળ આમાં બેસી જાઓ બેસી જા બેટા આમાં ચાલો તો બેસી જાય બેસ સેલોને બેહાડ દે પહેલા છોકરાનો આનંદ કેવો મસ્ત મજા આવે છે હકારો હાથી હકારો સેલુભાઈ દેવીભાઈ અમારા મોરલા બેઠા છે મોર
કેટલો મસ્ત વ્યૂ છે આ સાઈડ પીવાનું પાણી છે ક્યાં દે પાણી આવે છે આમાંથી નળ ગોઠવેલા છે જેને લોકોને પાણી પીવું હોય પી શકે છે આમાં તો આપણે આમાં ઉપર જવાનું છે ઉપર આટો મારી આવીએ આમાં હનુમાનજીનું જે મંદિર છે શિવ દર્શન છે ઉપર હનુમાનજી દર્શન શિવ દર્શન આ લોકો ઉતરી જાય પછી આપણે જઈએ ઉપર ધીમે ધીમે બટા જવાનું છે ઉપર ધીમે 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 દેવીને છેલ્લું ને અમારે ભાવ ઉતાવે જા જા આયા છે હનુમાનજીના દર્શન નાની મૂર્તિ ગદા જોઈએ ને કે ધીમે ધીમે બટા હવે આ ગુફા આવી શિવ દર્શન કરવા જવાના છે ઉપર હા અહીંથી ઉપર ચડવા મળો હા છોકરા અંધારું હોય તેને એમ થાય કે ક્યાંય મૂકી જાય હવે અહીંથી નીચે ઉતરવાનું છે છેલ્લું બેની પાછળ છે છેલ્લું હાલો આમ ગરમી થાય રસ્તામાં ધીમે ધીમે આવજો આવ બંધી લાઈટ કરજો આવી જજો આ ભટકાય નહીં માથા ધ્યાન રાખજો તો આ કાકો અહીંથી ધીમે ધીમે ઉતરવાનું છે આ સાઈડ દેવે ધીમે ધીમે ઉતરજો બેટા હા ધીમે ધીમે હા ધીમે 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 ઉતરવા મળો બસ હાલો છેલ્લું ભાઈ જલ્દી ગિરનાર ચડવા હા ચાલ ઈચ્છા આવી ચાલો ગિરનાર ચડવા આ સાઈડ છોકરાઓ હંધે આનંદ કરે છે જમ્પિંગમાં તારે બેવું છે તે જા પકડજો હિસકા બે પકડી લે આમ હા જઈ એમ ઓલો હાથ તો દેખ પકડી લે બસ હવે હિસકાઓ ધીમે 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 હિસકા છે ને આના ઓલા છે આવું છોકરાઓ પડી જાય ને એવા હિસકા છે ઓલા ડબલ હાકલના હોય ને તો વાંધો ન આવે હરી જાય બે તમારે ડોગીને રમાડવું છે હે જો જાય જો જો ડોગી बाबू 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 छटकी बाबू बाबू है ચલો તાર રમાડવું છે રમાડ बाबू है છોકરાઓને આનંદ આવી જાય ગાડીમાં બે એટલે ડેવિડ પહેરે તો બહુ હરખ અંદર તારે નથી શકું ઘડે ગઈશ કેવું હતું માર મોટર ના દેવ હા તો મોટર ભાંગી જતું બે તો માર મોટર ઓલો કોને કે માર મોટર ના દેવ હા ચલો બેટ બેટા તારા અહીંથી જવાનું હોય અહીંથી તો મમ્મી બેસાડે હો એને પગ તો બે નાખ ઓલા બેન આવે પાછળ ધ્યાન રાખજે આવા દે ચલો આવી જા પેલા આ નો આલે સોપાટી આ પરાણે પરાણે હરે છે આમાં બેડ બેસી જા બેટા નીચે બેસી જા બેસી જા હું છે તાર દીકું છે ઝાડવાનું મસ્ત છે હિસકવાનું તારે હિસકવાનું છે હે આમાં બે જાય ને તો આ લોકો હિસકે ત્યાં કેમ બટા આગળ ધીમે ધીમે હાલો કેટલું મસ્ત વાતાવરણ છે ચોપાટીમાં બે ગયા છે નાસ્તો કરવા
જો બહાર કાઢ નહીં ત્યાંથી એકલે સાચો તો બહાર કાઢ. આ ભાઈ સેવ ભાઈ રોવે છે આ સાઈડ જો એને ભૂંગળી નથી ખાવી ને તારે ભૂંગળી. હા સેલોન ભૂંગળી દેતી જ નહીં તું એને રોવે ને ભૂંગળી ન હોય તો બધે ભૂંગળી લઈ લીધી. દેવ હાથીમાં જ બેઠો હા બહાર કાઢી નાસ્તો ઠેલીમાંથી જેમ ઓલું મીંદડો વીકતો ને ઘરે વીકશો તો ખાલી સેવડો છે સવાણું નાખ્યું મિક્સ છે નીચે સવાણું થઈ ગયું સેવ સવાણું છે. જોઈ સાયકલ અત્યારે જો તો કેવી સાયકલ છે જો એમાં હોવા નહીં વાગે ડબલ પેન્ડલની છે. જો તો આ લીમડામાં છે ને લીંબોળી બહુ જાજી આવી છે. અહીંયા મેં લીંબોળી જોઈ છે આ પાકલ બીજા એકોય લીમડામાં લીંબોળી નથી. હવે આમાં પાકલ તો બટા છે તો ખરા કાશા પાકી ગઈ આંબી તો ખરા આ સાઈડે છે. તારે ખાવાનું છે હું બનાવું હાબુ બને આને લીંબોળી તો આંબી દઉં તું પકડ તો ખરી. લીમડો થોડોક લઈ જા હાબુ બનાવશું યો તો ખરા હરકું ન થાય એવું કઈ. લીંબોડી લઈ બતાવી દેવી તો બોર જેવી આ કેમ ખાવાનું હોય આવડે તો આવે ને એ એમ ના હોય આમ ખાવાનું હોય આમ જો આમ એ એમ ન ખવાય. એમ ન અંબાય અહીંયા અંબાઈ જાય તો એક છે જો ઈ એક ખેસ છે ને એટલે આવી જાય ઉપરથી અહીં તો પીપર આપણે છોકરાને લીંબોળી ઉતારી દીધી છે. લીંબોળી બહુ ખાઈને આવી છે એકદમ મસ્ત છે. ગેળી હારી છે છોકરા લીંબોળી ખાઈ લે પછી આપણે આમ પ્રસ્થાન કરીએ ઘર બાજુ જવાનું. સાંજ પડવા આવી ગયું છે. આ ઝાડ જો કયું આકારનું છે સફેદ આકડો હે. તો ચોપાટીમાંથી આવતા રહ્યા છે ઘરે અને વાગી ગયા છે સાંજના 6:45. તો મિત્રો વિડીયોને એન્ડ આપું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં જતા શેર કરજો. આવતા લોકો મળીશું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.